હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 7 વિષય ગુજરાતી ત્રિમાસિક કસોટી ઓગસ્ટ 2026 અને તારીખ 18/8/2026 રોજ લેવામાં આવનાર ધોરણ 7 વિષય ગુજરાતીના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરજો। પ્રશ્ન પહેલો છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો। પહેલું છે કે માન્યા પોતા સમ સૌને એટલે, તો એનો જવાબ આવશે સૌને પોતાના જેવા ગણ્યા। બીજો પ્રશ્ન છે કે સદા અમારા અંતરમાં એટલે, જવાબ આવશે હંમેશા અમારા હૃદયમાં રહો। પ્રશ્ન બીજો છે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો, તો અહીંયા પૂર્ણ, મધ્યમ અને યોગી આ શબ્દનો ઉપયોગ કરવાનો છે। પહેલું છે કે મહાવીર સ્વામીએ ખાલી જગ્યા અહિંસાનું આચરણ કર્યું, તો જવાબ આવશે પૂર્ણ। ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ આપ્યો, તો જવાબ આવશે મધ્યમ। અને શ્રી કૃષ્ણને ખાલી જગ્યા કહ્યા છે એટલે કે યોગી કહ્યા છે। પ્રશ્ન 3 છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો। અહીંયા જે શબ્દો આપેલા છે એમાંથી યોગ્ય શબ્દ આપણે પસંદ કરવાના છે અને આ ફકરો પૂરો કરવાનો છે। જેમ કે અમારા ગામની બહાર એક ખાલી જગ્યા તળાવ આવેલું છે, તો આની અંદર આવશે રળિયામણું। તળાવની આસપાસ ખાલી જગ્યા વૃક્ષો છે, તો જવાબ આવશે લીલાછમ। સવારના સમયે ખાલી જગ્યા પક્ષીઓનો કલરવ સંભળાય છે, તો જવાબ આવશે રંગબેરંગી। તેમનો ખાલી જગ્યા અવાજ સમગ્ર વાતાવરણને આનંદમય બનાવી દે છે, તો આની અંદર આવશે મધુર અવાજ। ત્યારબાદ પ્રશ્ન 4 કે આપેલા ફકરામાં યોગ્ય વિરામચિહ્ન મૂકી ફરીથી લખો, તો અહીંયા જે વિરામચિહ્નો વગરનો ફકરો આપેલો છે, જ્યારે ઉત્તરની અંદર તમે અહીંયા વિરામચિહ્ન જોઈ શકો છો। આ મુજબ તમારે વિરામચિહ્ન મૂકવાના રહેશે। ત્યારબાદ પ્રશ્ન 5 કે એક વાક્યમાં પ્રશ્નોના ઉત્તર લખો। પહેલું છે કે મુનિશ્રી સંતબાલનું સંસારી નામ શું હતું, તો ઉત્તર મુનિશ્રી સંતબાલનું સંસારી નામ મણિલાલ નભુભાઈ દેસાઈ હતું। બીજો પ્રશ્ન કે સર્વધર્મ પ્રાર્થનામાં કયા મહાનુભાવનો ઉલ્લેખ થયો છે, તો સર્વધર્મ પ્રાર્થનામાં મહાત્મા ગાંધી, બુદ્ધ, મહાવીર વગેરે મહામાનવોનો ઉલ્લેખ થયો છે। ત્રીજો પ્રશ્ન છે કે ડૉક્ટરની ગંગાપુરમાં શા માટે નિમણૂક થઈ હતી, તો ડૉક્ટરની ગંગાપુરમાં નિમણૂક ત્યાંના લોકોની સેવા કરવા માટે થઈ હતી। ચોથો પ્રશ્ન છે કે ભીખા શેઠની મદદથી શું શરૂ થયું, તો ભીખા શેઠની મદદથી હોસ્પિટલ શરૂ થઈ। પ્રશ્ન 6 કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે કે શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા છે, તો ઉત્તર કે શ્રી કૃષ્ણને યોગી કહેવામાં આવે છે કારણ કે તેઓ કર્મયોગી હતા અને નિષ્કામ ભાવથી કાર્ય કરતા હતા। બીજો પ્રશ્ન કે ડૉક્ટરને ગંગાપુરની નિમણૂક શરૂઆતમાં કાળા પાણીની સજા જેવી કેમ લાગી, તો ગંગાપુરની નિમણૂક શરૂઆતમાં કાળા પાણીની સજા જેવી લાગી કારણ કે ત્યાંની પરિસ્થિતિ ખૂબ જ કઠિન હતી। ત્રીજો પ્રશ્ન છે કે ભીખા શેઠને ડૉક્ટરે કંજૂસ કેમ માન્યા, તો ભીખા શેઠ જરૂરિયાતમંદોને ગુપ્ત રીતે મદદ કરતા હોવાથી ડૉક્ટરને તેઓ કંજૂસ લાગ્યા। ચોથું છે કે ભીખા શેઠ ગુપ્ત રીતે દાન કેમ કરતા હતા, તો ઉત્તર છે ભીખા શેઠ પોતાની ઓળખ જાહેર ન થાય તે માટે ગુપ્ત રીતે દાન કરતા હતા। દાનવીર વાર્તામાંથી તમને કયો સંદેશ મળે છે, તો દાનવીર વાર્તાનો સંદેશ છે કે દાન કરવું એ મહાન કાર્ય છે અને ગુપ્ત દાન એ વધુ શ્રેષ્ઠ દાન છે। ત્યારબાદ પ્રશ્ન 7 કે નીચે આપેલા શબ્દનો સમાનાર્થી શબ્દ લખો, તો આનંદ એનો સમાનાર્થી શબ્દ રહેશે ખુશી। બ છે કે નીચે આપેલા શબ્દનો વિરોધી શબ્દ લખો, તો નાનું એનો વિરોધી શબ્દ આવશે મોટું। ક છે કે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો, તો દમ નીકળી જવો એનો અર્થ આવશે ખૂબ થાકી જવું।
વાક્ય છે કે દોડ્યા પછી મારો દમ નીકળી ગયો. ડ છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો કે લોકોની સેવા કરનાર, તો એને સેવક તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર યોગ્ય સંયોજક મૂકો કે વરસાદ વધુ હતો, ખાલી જગ્યા હું બહાર જઈ શક્યો નહીં. તો આની અંદર તેથી સંયોજકનો આપણે ઉપયોગ કરીશું. ત્યારબાદ પ્રશ્ન 8 કે નીચેના સંવાદમાંથી કોઈ પણ એક સંવાદ પૂર્ણ કરવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો પાર્થ કહે છે, અરે કૌશિક શું કરે છે? ત્યારે કૌશિક કહે છે કે હું ગણિતનું હોમવર્ક કરી રહ્યો છું. પાર્થ, વાહ, તું અને ગણિત? ત્યારે કૌશિક કહે છે, હા, મને ગણિત ખૂબ ગમે છે. ત્યારે પાર્થ કહે છે કે બજારમાં કેમ જવાનો છે? કૌશિક, હું બજારમાં નોટબુક લેવા જવાનો છું. પાર્થ કહે છે, તો ચાલ હું પણ તારી સાથે આવું. ત્યારે કૌશિક કહે છે, ચાલો આપણે સાથે જઈએ. અથવાની અંદર જોઈએ તો ડૉક્ટર કહે છે કે શેઠ, તમે અહીં કયા કામે આવ્યા છો? ત્યારે ભીખા શેઠ કહે છે કે હું જરૂરિયાતમંદોની મદદ કરવા આવ્યો છું. ડૉક્ટર કહે છે કે આટલી મોટી મદદ તમે શા માટે કરો છો? ત્યારે ભીખા શેઠ કહે છે, કારણ કે મદદ કરવી એ મારું કર્તવ્ય છે. ડૉક્ટર કહે છે, પરંતુ કોઈને આ વાત જણાવવી જોઈએ ને? ભીખા શેઠ કહે છે કે નહીં, હું આ વાત ગુપ્ત રાખવા માંગુ છું. ડૉક્ટર કહે છે કે આજે મને તમારી સાચી ઓળખ થઈ. ત્યારે ભીખા શેઠ કહે છે, આભાર, પરંતુ હું ઓળખ જાહેર કરવા નથી ઈચ્છતો. પ્રશ્ન 9 છે કે નીચેની જાહેરાત વાંચી પ્રશ્નોના ઉત્તર આપવાના છે. તો અહીંયા એક સરસ મજાની જાહેરાત છે. આ જાહેરાતનો આપણે અભ્યાસ કરવાનો છે અને એની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપણે જોઈશું. તો પહેલો પ્રશ્ન છે કે ભાઈ તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરવો? તો માવો લેવો હોય તો સુભાષભાઈ માવાવાળાનો સંપર્ક કરીશું કે નોંધ મુજબ તેઓ શુદ્ધ માવો મંગાવી આપશે. બીજું કે મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? તો મેઘધનુષ્ય ડેરી પાર્લર છેલ્લા 2.5 દાયકાથી એટલે કે 25 વર્ષથી કાર્યરત છે. ત્રીજું છે કે મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? તો મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં દર અમાસે એટલે કે મહિનામાં 1 દિવસ બંધ રહેશે. ચોથું કે આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? તો આ ડેરીમાં માવા સિવાયની દૂધ અને ડેરીની બાકીની બધી જ વાનગીઓ એટલે કે વસ્તુઓ મળતી હશે. પ્રશ્ન 10 કે નીચેની વાતચીત વાંચી પ્રશ્નોના ઉત્તર આપો. તો અહીંયા જે રીના અને મયુર વચ્ચે જે વાર્તાલાપ થાય છે, વાર્તાલાપ અહીંયા આપેલો છે અને એ આધારિત જે પ્રશ્ન આપેલા છે એના જવાબ જોઈશું. કે મયુર શાળામાં મોડો કેમ આવ્યો? તો મયુર શાળામાં મોડો આવ્યો કારણ કે તે વૃદ્ધ માણસને મદદ કરતો હતો, એટલે કે મદદ કરવા માટે રહ્યો હતો. બીજો પ્રશ્ન કે તેને કોણે મદદ કરી? તો તેણે એક વૃદ્ધ માણસને મદદ કરી. ત્રીજો પ્રશ્ન, મયુરના મતે જરૂરિયાતમંદની મદદ કરવી શું છે? તો મયુરના મતે જરૂરિયાતમંદની મદદ કરવી એ આપણું કર્તવ્ય છે. રીનાએ શાળામાં શું કરવાની વાત કરી? તો રીનાએ શાળામાં સેવા કાર્ય કરવાની વાત કરી. પ્રશ્ન 11 છે કે નીચેનું ચિત્ર જોવાનું છે અને 5 થી 7 વાક્યમાં વર્ણન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ચિત્ર આપેલું છે ચિત્રને ધ્યાનથી તમારે જોવાનું અને ચિત્રની અંદર શાનો સમાવેશ કરવામાં આવેલો છે એનું તમારે વર્ણન કરવાનું છે. તો અહીંયા જોઈએ કે આ ગામનું દ્રશ્ય ખૂબ સુંદર અને સ્વચ્છ છે. આસપાસ લીલાછમ વૃક્ષો અને તળાવ દેખાય છે. બાળકો આનંદથી રમતા જોવા મળે છે. ગાય અને અન્ય પ્રાણીઓ શાંતિથી ચરતા છે. સમગ્ર વાતાવરણ પ્રકૃતિમય અને શાંત છે. સ્વચ્છતા અને પ્રકૃતિનું જતન કરવું ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મુજબ આ વાર્તાનું આ ચિત્ર આપેલું છે એ ચિત્રનું આપણે સોલ્યુશન જોયું. તો મિત્રો, આ હતું ધોરણ 7 વિષય ગુજરાતી ત્રિમાસિક કસોટી આધારિત પ્રશ્નપત્ર અને તેનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો જશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને જો ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે.
થેન્ક યુ. આભાર.